પ્રધાન હર્ષ સંઘવીના મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે રૂવાડા ઉભા કરતી એક ઘટના સામે આવી। ભરૂચમાં એક 10 વર્ષની બાળકી સાથે એક નરાધમે વિકૃતિની તમામ હદો વટાવી દીધી। નરાધમ વિજય પાસવાને માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, દુષ્કર્મ બાદ માસૂમના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને ઈજાઓ પહોંચાડી। મળતી માહિતી પ્રમાણે અગાઉ પણ આ જ બાળકી સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો પણ થયો છે। બાળકીની સ્થિતિ નાજુક છે, તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ છે। તો આરોપીને ઝડપી લેવા પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી હોવાનો પણ દાવો કર્યો છે। આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે। સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે।